સ્વાગત છે। આજે હું તમને ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાના ખીરની રેસીપી જણાવીશ। ઘણા લોકોને સાબુદાણાની ખીર બનાવતી વખતે સાબુદાણા ક્યાં તો તૂટી જતા હોય છે, ક્યાં તો કઢાઈમાં ચોંટી જતા હોય છે। તે ન થાય તે માટેની ટ્રીક બી આપીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। સાબુદાણાની ખીર બનાવવા માટે થઈને અડકી વટકી સાબુદાણા આપણે 10 થી 15 મિનિટ પાણીમાં પલાળીશું। ત્યારબાદ એક તપેલીમાં આપણે 500 ml દૂધ ગરમ કરીશું। એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે એક કઢાઈ મૂકીશું। કઢાઈ ગરમ થાય તે પછી તેની ઉપર ઘી ચારે બાજુ લગાવી દઈશું। આ ટ્રીકનો ઉપયોગ તમે ખાસ કરજો। તમે ચારે બાજુ ઘી લગાડી દેશો તો તમારી જે ખીર છે તે ચોંટશે નહીં અને જે સાબુદાણા જે કઢાઈ પર ચોંટી જતા હોય છે તે બી થશે નહીં અને તૂટશે પણ નહીં। ત્યારબાદ આ જે પલાળેલા સાબુદાણા છે તે પાણી સાથે જ એડ કરી દઈશું અને આ પાણીને આપણે થોડું બાળવા દઈશું। થોડું પાણી બળી જાય ત્યારબાદ આપણે ગરમ કરેલું દૂધ તેમાં એડ કરીશું। હવે આપણે તેને હલાવતા જઈશું। તમે જોઈ શકો છો કે સાબુદાણા બધા જ તરીને ઉપર આવી ગયા છે, જરાય બી ચોંટ્યા નથી। આપણે કઢાઈમાં જે સ્ટાર્ટિંગમાં ઘી લગાડ્યું હતું તેના લીધે આ થયું છે, એટલે આ ટ્રીકનો ઉપયોગ ખાસ તમારે કરવો। ત્યારબાદ આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરીશું। તમારે જે રીતનું ગળપણ જોતી હોય તે રીતના ખાંડ એડ કરી શકો છો। મેં 75 ગ્રામ ખાંડ લીધી છે। ત્યારબાદ આપણે દૂધને ઉકાળીશું અને સાબુદાણાને આ દૂધમાં બોઇલ કરીશું। સાબુદાણા જ્યારે ચડી જશે ત્યારે તે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે। દૂધ હવે ઉકળી ગયા બાદ તેમાં થોડી ઇલાયચી એડ કરીશું। ત્યારબાદ થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું। થોડી કેસર એડ કરીશું। ત્યારબાદ આ ખીરને 1-2 મિનિટ ઉકાળો અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દેવું। ફ્રેન્ડ્સ, તો ઉપવાસમાં ખવાય તેવી સાબુદાણાની ખીર એકદમ રેડી છે। તમે આને ફરારી પૂરી જોડે પણ સર્વ કરી શકો છો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।